નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ યુઝ ઓફ લેટ એન્ડ લેટ્સ. આ બંનેને આપણે ડિટેલ્સમાં સમજવાના છીએ, જેથી કરી આપણને આરામથી છે તે ખ્યાલ આવી જાય કે આનો ઉપયોગ છે તે ક્યાં કરવાનો છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલા છે યુઝ ઓફ લેટ, LET. હવે LET નો ઉપયોગ ક્યારે થાય? જ્યારે આપણે વાક્યની અંદર દે અથવા દ્યો એવી રીતે આપણે બોલતા હોય ત્યારે એનો ઉપયોગ થશે ફક્ત અને ફક્ત LET નો. કઈ રીતે? મને રમવા દે, મને ખાવા દ્યો. તો જ્યારે જ્યારે આપણે દે દ્યોના સંદર્ભની અંદર કોઈ વાક્ય બોલતા હોય, ક્યારેક બને એવું શકે કે આપણે દે દ્યોનો યુઝ ન કરીએ પણ સંદર્ભ એવો જ હોય, તો પણ LET લેટનો ઉપયોગ છે તે થશે. અને લેટનો ઉપયોગ છે મોટે ભાગે પરવાનગી લેવા માટે અને મંજૂરી માટે છે થતો હશે. શેની માટે? પરવાનગી માટે અને મંજૂરી માટે કોનો ઉપયોગ થાય છે? LET લેટ હોય તેનો ઉપયોગ થાય છે. LET લેટ. ક્લિયર ને? કારણ કે આના પછી આપણે લેટ્સ જોવાના છીએ. લેટ્સ. ઓકે. એનો ઉપયોગ ક્યારે થાય? દરખાસ્ત માટે. દરખાસ્ત માટે. અને એનું ગુજરાતી શું થાય? ચાલો આપણે ઓકે એ આપણે જોવાના છે. પણ અહીંયા તમને હું શું કહું છું કે લેટ, LET, ફક્ત ને ફક્ત LET નો ઉપયોગ ક્યારે કરશું? જ્યારે આપણે ગુજરાતી અંદર એવો સંદર્ભ આપતા હોય કે દે અને દ્યો. ક્લિયર? હવે તમે સમજો કે ખાલી એમ જ દે દ્યો હોય, ચાલો આપણે ન હોય તો પહેલા લેટ આવશે. લેટ પછી જેના માટે વાત થાય છે તે આવશે. ત્યારબાદ ક્રિયાપદ આવશે, પણ ક્યારે? ફક્ત ને ફક્ત પરવાનગી અને મંજૂરીના અર્થમાં જ. જેના માટે વાત થાય છે તે. ક્લિયર? આ સમજો, કારણ કે આગળ એવરીથિંગ ઇઝ કનેક્ટેડ, બધું કનેક્ટેડ છે. આનું વાક્ય જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું થશે ને ત્યારે હું તમને આ ટોપિક યાદ અપાવીશ, એટલે ધ્યાન આપજો. હવે જો આનું સૂત્ર છે, શું છે સૂત્ર? એટલે કે વાક્ય રચના સૌથી પહેલા લેટ મૂકશો તમે, ત્યારબાદ કર્મ વિભક્તિ મૂકીશું, અથવા નામ હોય તો નામ મૂકીશું. ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદ મૂકીશું. અને ક્રિયાપદ પછી શું મૂકીશું? અન્ય શબ્દ છે તે મૂકીશું. શું મૂકીશું? અન્ય શબ્દ. અને આ જે ક્રિયાપદ છે એ હંમેશા કેવું આવશે? V1 આવશે. ઓકે. લેટ પ્લસ V1 આવું યાદ રાખી શકો તમે. LET લેટ, LET છે લેટ, લેટ પછી શું આવશે? V1 છે તે આવશે. ઓકે, ક્લિયર? ચાલો, તો સૂત્રના આધારે આપણે વાક્યો છે આપણી પાસે, થોડા વાક્યોને આપણે જોઈ લઈએ. જેમ કે અહીંયા વાક્ય છે મને રમવા દ્યો. વાક્ય શું છે? મને રમવા દ્યો. તો સૌથી પહેલા લેટ. કેમ? કારણ કે દ્યો આપ્યું છે લેટ. લેટ પછી કર્મ વિભક્તિનું સર્વનામ અથવા નામ. તો અહીંયા મને નું થાય મી. આ ઓબ્જેક્ટિવ કે છે તો લેટ મી. અને હવે શું છે? ક્રિયાપદ. તો રમવું. આ શું છે? રમવું. તો અહીંયા લેટ મી પ્લે. તો આપણું વાક્ય બની ગયું લેટ મી પ્લે. મને રમવા દ્યો. લેટ મી પ્લે. ખ્યાલ આવ્યો? બીજું વાક્ય જોઈએ, તેને જવા દ્યો. તો પહેલા લેટ. તેની માટે શું વપરાય? હિમ. તો અહીંયા આવશે હિમ, લેટ હિમ. અને જવું ને કહેવાય ગો. લેટ હિમ ગો. લેટ હિમ ગો. ક્લિયર? લેટ હિમ ગો. સમજાય છે ને? પછી છે અમને તમારી સાથે આવવા દ્યો. તો આવશે લેટ. અને અમને એટલે અહીંયા આવશે અસ. શું આવશે? અસ. તો અસ અલગ રહેશે. આ અસ કેવું રહેશે? અલગ રહેશે. તો આનો મતલબ ચાલો આપણે નહીં થાય. ધ્યાન આપજો, વાક્યનો સંદર્ભ સમજજો. વાક્યના સંદર્ભના આધારે જ આપણે બધી બાબતો છે તે ખ્યાલ મેળવવાનો છે. ક્લિયર ને? તો આવશે લેટ અસ. પછી V1 મૂકવાનું છે. તો લેટ અસ કમ. અન્ય શબ્દમાં શું છે? તમારી સાથે. લેટ અસ કમ વિથ યુ. લેટ અસ કમ વિથ યુ. સમજાણું? ખ્યાલ આવ્યો? લેટ અસ કમ વિથ યુ. અમને તમારી સાથે આવવા દ્યો. હવે છે વિદ્યાર્થીઓને વાંચવા દ્યો. તો અહીંયા મૂકીશું લેટ ધ સ્ટુડન્ટ્સ રીડ. READ રીડ. તો લેટ કેમ? કારણ કે દ્યો નો ઉપયોગ થયો છે. ધ સ્ટુડન્ટ્સ કેમ? કારણ કે એના પછી નામ આવશે અને ત્યારબાદ ક્રિયાપદ એટલે કે રીડ. પણ અહીંયા શું આવશે? ફક્ત ને ફક્ત V1 આવશે. ઓકે. આ READ રીડ છે. શું છે? રીડ. READ. લેટ મી પ્લે, લેટ હિમ ગો, લેટ અસ કમ વિથ યુ, લેટ ધ સ્ટુડન્ટ્સ રીડ. હવે સમજો કે જો વાક્ય નકાર હોય તો? વાક્ય શું હોય? નકાર હોય. તો જો નકાર વાક્ય હોય તો નકાર વાક્યની અંદર આપણે શું કરીશું? તો નકાર વાક્યની અંદર આપણે લેટ છે ને, લેટ એના પછી નોટ મૂકીશું. શું મૂકીશું? નોટ. ત્યારબાદ કર્મ આવશે અથવા નામ આવશે. અને ત્યારબાદ V1 અને ત્યારબાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો છે તો મૂકી દઈશું. ક્લિયર? ક્યારે આવું કરશું આપણે? આપણે આવું ત્યારે જ કરીશું જ્યારે વાક્ય નકાર હોય ત્યારે. જેમ કે અહીંયા વાક્ય છે વિધિને એકલી જવા દેતા નહીં. તો સૌથી પહેલા આપણે મૂકીશું લેટ. શું મૂકીશું? લેટ. તો પછી શું મૂકીશું? નોટ. કેમ? વાક્ય નકાર છે તો લેટ નોટ. થઈ ગયું લેટ નોટ. પછી નામ મૂકી દો. નામ શું છે? વિધિ.
લેટ નોટ વિધિ જવા દેતા નહીં. કેવી? એકલી. તો લેટ નોટ વિધિ ત્યારબાદ આવશે ક્રિયાપદ, તો અહીંયા મૂકીશું ગો, જવું. લેટ નોટ વિધિ ગો અલોન. અલોન એટલે એકલી. લેટ નોટ વિધિ ગો અલોન. ખ્યાલ આવી ગયું? સમજાણું ને? લેટ નો ઉપયોગ સમજાણો. દે અને દ્યોના સંદર્ભની અંદર આપણે આનો ઉપયોગ છે તે કરીશું. અને નકાર હોય તો લેટ પછી જ આપણે નોટ મૂકીશું. આ વાક્ય રચનાને યાદ રાખજો. અને આ ઉપરાંત સૌથી મોસ્ટ ટાઈમ બી તમે આના જ્યારે એમસીક્યુ ની પ્રેક્ટિસ સોલ્વ કરશો ત્યારે સૌથી વધારે એમસીક્યુ તમારા હું અત્યારે જે વાક્ય બોલવા જઈ રહ્યો છું એના આધારે સોલ્વ થઈ જશે. અને એ છે કે LET લેટ પછી ક્રિયાપદનું V1 નું રૂપ છે તે આવશે. કયું આવશે? V1 નું રૂપ છે તે આવશે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતો હોય ખાસ ધ્યાન આપો. અને આના આધારે તે 10,000 MCQ સિરીઝની અંદર જે લેટની પ્રેક્ટિસ આપી છે તમારી સોલ્વ થશે. ઓકે, ક્લિયર? ચાલો, કોઈ ડાઉટ? આગળ વધીએ. હવે વાત કરીએ લેટ્સની. કોની વાત કરીએ? લેટ્સ. તો જો આ લેટ્સ છે ને, લેટ્સ, આ જે લેટ્સ છે એ લેટ્સ જે છે તે લેટ અસ નું ટૂંકું રૂપ છે. લેટ અસ. લેટ અસ નો મતલબ થશે ચાલો આપણે. અને આનો ઉપયોગ ક્યાં થાય? દરખાસ્ત માટે. ક્યાં થશે? દરખાસ્ત માટે. લખ્યું છે અહીંયા ચાલો આપણે. એનો ઉપયોગ શું થાય? દરખાસ્ત બતાવવા માટે. દરખાસ્ત એટલે પ્રપોઝલ. ખ્યાલ આવે છે? પ્રપોઝલ બતાવવા માટે. દરખાસ્ત કરીએ ને કોઈ કે અમારી આ દરખાસ્ત છે, એવી રીતે. તો દરખાસ્ત માટે છે આનો ઉપયોગ છે તે થાય છે. હવે જો સૂત્ર શું છે તો તમે ક્યાં તો લેટસ મૂકો આગળ, અથવા તો ટૂંકમાં લેટ્સ મૂકો. અહીંયા એલ છે તે કેપિટલ આવશે. પછી ક્રિયાપદ મૂકો, અન્ય શબ્દ મૂકો. ક્રિયાપદ ફરજિયાત શું આવશે મિત્રો? V1 નું આવશે. આ ભૂલાય નહીં પાછું. V1 નું આવશે. ક્લિયર? તો ચાલો થોડા વાક્યો અહીં આપ્યા છે. ચાલો આપણે જઈએ. તો આ લેટ્સ છે, લેટ્સ એનો મતલબ શું થશે? ચાલો આપણે. તો અહીંયા લખ્યું છે ચાલો આપણે, ચાલો આપણે, ચાલો આપણે. તો અહીંયા પહેલા શું આવશે? લેટ અસ મૂકો, અથવા તેનું શોર્ટ ફોર્મ મૂકી દો લેટ્સ. શું મૂકી દો? લેટ્સ. ક્લિયર? હવે એના પછી શું મૂકવાનું કીધું છે? આપણને ક્રિયાપદ મૂકવાનું કીધું છે. જવું. જવું ને ઇંગ્લિશમાં કહેવાય ગો, તો આવશે લેટ્સ ગો. અન્ય શબ્દ નથી તો શું છે? લેટ્સ ગો. ખ્યાલ આવ્યો? અહીંયા છે ચાલો આપણે ખોખોમાં ભાગ લઈએ. તો ચાલો આપણે એટલે લેટ્સ. હવે શું છે? ક્રિયાપદ. ભાગ લેવું એટલે ટેક પાર્ટ. લેટ્સ ટેક પાર્ટ. ક્યાં? ખોખોમાં. તો અન્ય શબ્દ છે તો આવશે ઇન ખો. લેટ્સ ટેક પાર્ટ ઇન ખોખો. ખ્યાલ આવે છે? સર અક્ષરો સુધારો. અત્યારે ખાલી સમજી જાઓ. અમે બુક બહાર પાડીએ છીએ મસ્ત મજાની ટાઈપિંગ કરીને, એની અંદર તમને બધી અક્ષરો છે ક્લિયર થઈ જશે. પણ સમજાય તો છે ને ભાઈ? સમજાય છે ને? લેટ્સ ગો, લેટ્સ ટેક પાર્ટ ઇન ખોખો. આ શું લખ્યું છે? ખોખો લખ્યું છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો ને? અહીંયા ધ્યાન હશે તો અક્ષરો ઉકલાશે જ તે. અહીંયા ધ્યાન હશે તો અક્ષરો ઉકલાશે જ. ચાલો, છતાં આપણે પ્રયત્ન કરશું સારા અક્ષર લખવાનું. હવે અહીંયા છે ભાઈઓ, ચાલો આપણે કતારમાં ઉભા રહીએ. તો ભાઈઓ એટલે શું આવશે? બ્રધર્સ. તો આપણે લખીએ બ્રધર્સ, ત્યારબાદ અલ્પવિરામ, અલ્પવિરામ. ચાલો આપણે એટલે લેટ્સ. બ્રધર લેટ્સ, બ્રધર લેટ્સ. લેટ્સ પછી શું કરવું છે? V1. તો ઊભું રહેવું. તો લેટ્સ સ્ટેન્ડ. સ્ટેન્ડ V1 છે. ઊભું રહેવું ક્રિયાપદ છે એટલે V1 આવશે. બ્રધર્સ લેટ્સ સ્ટેન્ડ. ક્યાં? કતારમાં એટલે કે લાઈનમાં. તો લાઈન ને કહેવાય ઇન ક્યુ. ઇન ક્યુ. શું કહેશું? ઇન ક્યુ. QUEUE. ક્યુ નો સ્પેલિંગ જોઈ લેજો. QUEUE. ઓકે. બ્રધર્સ લેટ્સ સ્ટેન્ડ ઇન ક્યુ. ખ્યાલ આવે છે? ક્લિયર? ઉકલાણા અક્ષરો? ઉકલાઈ ગયા. ચાલો, તો આવી રીતે આનો ઉપયોગ કરશું. જો ખાલી લેટ હોય સંપૂર્ણ દ્યોના સંદર્ભમાં તો આપણે એનો ઉપયોગ કરશું લેટનો. ચાલો આપણે એના સંદર્ભમાં હોય, ચાલો આપણે એના સંદર્ભમાં, તો ચાલો આપણે એના સંદર્ભની અંદર આપણે યુઝ કરીશું લેટ્સનો. ક્લિયર ને? ડન? ઓકે. ચાલો, હવે અહીંયા એ જ લખ્યું છે જો તમને સમજાવવામાં કે જો અમને દ્યો દે એવો સંદર્ભ હોય, અમને દે દ્યો એવો સંદર્ભ હોય વાક્યમાં, તો લેટ વાપરવું અથવા લેટ પછી કરતા. ખ્યાલ આવે છે? અને જો ચાલો આપણે હોય, ચાલો આપણે એવો સંદર્ભ હોય તો લેટ્સ વાપરવું. શું વાપરવું? લેટ્સ વાપરવું. અહીંયા આને યાદ ન રાખતા નકર તમે કન્ફ્યુઝ થઈ જશો.
તમે ખાલી એટલું યાદ રાખો કે જો દે અથવા દ્યો હોય તો લેટ વાપરવું, અને જો ચાલો આપણે હોય તો લેટ્સ વાપરવું. ક્લિયર ને? ઓકે, ચાલો થોડાક મોર એક્ઝામ્પલ છે, જોઈ લઈએ. અહીંયા લખ્યું છે લેટ હિમ નો ઇફ યુ નીડ એની હેલ્પ. જો તને કોઈ મદદ જોઈએ તો તેને જાણ કર. તો આમાં દે દ્યો તો છે જ નહીં સર, તો કેમ લેટ નો યુઝ કર્યો? ખ્યાલ આવે છે? તો આપણે શું કીધું છે કે દે અને દ્યો છે ને એનો સંદર્ભ હોય મિત્રો. શું હોય? સંદર્ભ. એટલા માટે આ વાક્યની અંદર મેં દે દ્યો છે હટાવી દીધું છે. આનો મતલબ થાય કે જો તને કોઈ મદદ જોઈએ તો તેને જાણ કરી દે. તેને જાણ કરી દે, તો તેને જાણ કરજે. ખ્યાલ આવે છે? ગુજરાતી છે તે બહુ જ વૈવિધ્યસભર ભાષા છે, એમાં ઘણા બધા શબ્દો આપેલા છે, જ્યારે અંગ્રેજીમાં ખાલી દે દ્યો માટે લેટ જ છે. ખ્યાલ આવે છે? હું એમ કહું મને કે હું શું કહું? મને કે તો લેટ મી ઇન્ફોર્મ. મને કે નો મતલબ શું થયો? મને માહિતી આપ, મને જાણ કર, મને કહી દેજે. ખ્યાલ આવે છે? એટલા માટે આપણે શું લેશું? સંદર્ભ લેશું, તો આપણને ખ્યાલ આવી જશે. ઓકે, ક્લિયર? સ્પોકનમાં હું બધું ક્લિયર કરી દઈશ. અત્યારે તમે ખાલી ગ્રામર ઉપર ધ્યાન આપો કે લેટનો ઉપયોગ દે દ્યોના મતલબમાં આપણે કરી શકાય છે. આટલું આવડશે ને તો એ થઈ જશે. ઓકે, ક્લિયર ને ભાઈ? દ્રષ્ટિ? ઓકે, ચલો હવે જોઈએ. પ્લીઝ લેટ હર સ્પીક. કૃપા કરીને તેને બોલવા દે. કૃપા કરીને તેને બોલવા દો. પ્લીઝ લેટ હર સ્પીક. લેટ ધ ચિલ્ડ્રન પ્લે આઉટસાઇડ. બાળકોને બહાર રમવા દે અથવા બાળકોને બહાર રમવા દો અથવા દ્યો. બાળકોને બહાર રમવા દ્યો ભાઈ, રમવા દ્યો એને બહાર. લેટ મી સી ધેટ બુક. મને તે પુસ્તક જોવા દે અથવા મને તે પુસ્તક જોવા દ્યો. લેટ્સ રિમેમ્બર ધીસ મોમેન્ટ. ચાલો આ પળને યાદ રાખીએ. તો આમાં ક્યાંય આવ્યું દે, પણ આ પળને યાદ રાખવા દે એવું ગુજરાતી કરું તો. પણ આપણે જયારે આ વાક્ય ગુજરાતીમાં બોલશું ને તો આપણે શું બોલશું? આ પળને યાદ રાખીએ. આ પળને યાદ રાખીએ. ખ્યાલ આવે છે? એવી રીતે આપણે બોલશું. એટલા માટે અહીંયા લેટનો ઉપયોગ કર્યો છે. અને અસ છે તો આપણે આ પળને યાદ રાખીએ. પણ આવી રીતે એનું ગુજરાતી છે તે થઈ શકે છે આ પળને યાદ રાખવા દે. તો કોને હું કહેતો હોઉં? મારી સામે હોય ને, એટલા માટે. ડોન્ટ લેટ હિમ ડ્રાઈવ યોર કાર. તેને તમારી કાર ચલાવવા ન દે. ચલાવવા ન દો ભાઈ, બટ કરી દેશે કે. લેટ ધ લાઇટ ઇન. પ્રકાશને અંદર આવવા દે. અથવા શું કહેશું ભાઈ? લાઇટ શરૂ કર. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય ફ્રેન્ડ. મને તને મારા મિત્ર સાથે પરિચય કરવા દે. એક મિનિટ અહીંયા તો જો આ મારો મિત્ર છે. આપણે ગુજરાતીમાં એટલું કહેશું ને, હે? અથવા આપણે શું કહીએ? ચાલને ઓલાને મળી લઈએ. પછી હું કહીશ કે આ મારો મિત્ર છે. ખ્યાલ આવે છે ને? પણ અંગ્રેજીમાં આવા શબ્દોનો ઉપયોગ થશે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. મને મારી જાતને તમારી સમક્ષ ઇન્ટ્રોડ્યુસ કરવા દો, પરિચય કરવા દો. ખ્યાલ આવે છે? ઓકે, ડન. ચાલો, વેરી ગુડ. લેટ હર જોઈન ધ ટીમ. તેને ટીમમાં જોડાવા દે. લેટ ધ મશીન ડુ ધ વર્ક. મશીનને કામ કરવા દે. એવી રીતે ઉપયોગ થશે. બીજા છે લેટ્સ ના. લેટ્સ ગો ટુ ધ મૂવીઝ ટુનાઇટ. ચાલો આજે રાત્રે ફિલ્મ જોવા જઈએ. લેટ્સ ફિનિશ અવર હોમવર્ક ફર્સ્ટ. ચાલો પહેલા આપણું હોમવર્ક પૂરું કરીએ, ગૃહ કાર્ય. લેટ્સ ટેક અ બ્રેક. ચાલો વિરામ લઈએ. લેટ્સ ઇન્વાઇટ રીવા ટુ ધ પાર્ટી. ચાલો રીવાને પાર્ટીમાં આમંત્રિત કરીએ. લેટ્સ ડિસ્કસ ધીસ ટુમોરો. ચાલો આ અંગે કાલે ચર્ચા કરીએ. ખ્યાલ આવે છે? અહીંયા બધું શું? ચાલો ચાલો ચાલો. લેટ્સ નોટ વેસ્ટ એની મોર ટાઈમ. ચાલો વધુ સમય ન બગાડીએ. લેટ્સ મેક અ પ્લાન ફોર ધ વીકેન્ડ. ચાલો વીકેન્ડ માટે યોજના બનાવીએ. લેટ્સ પેઇન્ટ ધ લિવિંગ રૂમ. ચાલો લિવિંગ રૂમને રંગીએ. આપણે શું કે હાલે હોલને કલર કરી દઈએ. તો આ એનો મતલબ આ થાય. ખ્યાલ આવે છે? લેટ્સ સ્ટે હિયર ફોર અ વાઇલ. ચાલો અહીં થોડા સમય માટે રોકાઈએ. લેટ્સ ગો ફોર અ વોક. ચાલો ચાલવા જઈએ. લેટ્સ નોટ ફોરગેટ ટુ લોક ધ ડોર. ચાલો દરવાજાને તાળું મારવાનું ભૂલીએ નહીં. લેટ્સ નોટ ફોરગેટ અબાઉટ વેલ્યુ ઓફ એજ્યુકેશન. લેટ્સ ટ્રાય અ ડિફરન્ટ એપ્રોચ. ચાલો અલગ રીત અજમાવીએ, અલગ અભિગમ અજમાવીએ. લેટ્સ સેલિબ્રેટ યોર સક્સેસ. ચાલો તમારી સફળતાનો જશ્ન મનાવીએ.
ભાઈ પાર્ટી તો આપવી જ પડશે ને, ખ્યાલ આવે છે? એવું કહીએ ને આપણે તો લેટ્સ સેલિબ્રેટ યોર સક્સેસ. તો આ બધાય વાક્યની અંદર આપણે શેનો યુઝ કરશું? લેટ્સ નો ઉપયોગ કરીશું. તમારે યાદ શું રાખવાનું છે? લેટ્સ બેક સમ કુકીઝ. ચાલો થોડા બિસ્કિટ બનાવીએ. ખ્યાલ આવે છે? કુકીઝ એટલે બિસ્કિટ અને બેક એટલે શેકવું. હા, તો એ બસ આ સંદર્ભો એટલે થઈ જાય. ઓકે, ક્લિયર? તો આ બધા વાક્યોની અંદર આપણે એનો ઉપયોગ કરશું. આની તમારે પ્રેક્ટિસ કરવા માટે 10,000 પ્લસ એમસીક્યુ ટેસ્ટ સિરીઝ આપવાની છે. ચિંતા ન કરો, એ ટેસ્ટ સિરીઝ આપી દઈશું. નીચે વ્યૂ સોલ્યુશન ઓપ્શન ને મારો જ વિડીયો હશે, દરેક એમસીક્યુ સમજાવીશ કે આ જવાબ કઈ રીતે આવશે ને એનો મતલબ શું થાય છે. તમારે શું યાદ રાખવાનું છે? 3 વસ્તુ યાદ રાખવાની છે. પહેલી, LET લેટ પછી ફરજિયાત V1 આવશે. બીજી, દ્યોનો સંદર્ભ હોય તો લેટ મૂકીશું. અને ચાલો આપણેનો સંદર્ભ હોય તો લેટસ અથવા લેટ્સ મૂકીશું. આનો સૌથી વધારે ઉપયોગ થાય છે, તો લેટ્સ ની આપણે આદત છે તે પાડવી જોઈએ. ક્લિયર થાય છે ને? વેરી ગુડ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.